તો એક તરફ સી.આર. પાટીલ સુરતમાં છે, ત્યારે ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચી ગયા છે, પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે। સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। નિકુંજ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હવે અંતે ગાંધીનગર પહોંચ્યા છે અને પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે। જી, તેમનો ઓફિશિયલ આજનો પ્રચાર કાર્યક્રમ હતો તે પૂર્ણ કર્યા બાદ તેઓ ગાંધીનગર પહોંચ્યા છે અને ગાંધીનગર ઉત્તર વિધાનસભા કે જે ગાંધીનગર સંસદીય વિસ્તારની અંદર આવે છે તેના કાર્યકર્તાઓ સાથે હાલ તેઓ ચૂંટણીલક્ષી ચર્ચા કરી રહ્યા છે। તેમનો આજનો અલગ અલગ 4 જેટલા કાર્યક્રમો હતા। છેલ્લે તેઓ વડોદરાનો રોડ શો પૂર્ણ કર્યા બાદ ગાંધીનગર પહોંચ્યા છે અને ગાંધીનગર ઉત્તરના ભારતીય જનતા પાર્ટી પક્ષના કાર્યકર્તાઓ સાથે હળવા મૂડમાં અમિત શાહ જે છે તે અનઓફિશિયલી ચર્ચાઓ કરી રહ્યા છે। સ્વાભાવિક છે 10 વાગ્યા બાદ પ્રચાર જે છે તે નથી થઈ શકતો અને ઉપરાંત માઇકનો પણ યુઝ નથી થઈ શકતો। તેના કારણે તેઓ અનફોર્મલી કાર્યકર્તાઓ સાથે નેતાઓ સાથે બેઠા છે, ચૂંટણીલક્ષી ચર્ચાઓ કરી રહ્યા છે અને ખાસ કરી અમિત શાહ પોતાના સંસદીય વિસ્તાર કરતા પૂરા દેશભરની અંદર, પૂરા ગુજરાતની અંદર અન્ય લોકસભાના જે ઉમેદવારો છે તેમના માટે પ્રચાર કરી રહ્યા છે। ત્યારે સ્વાભાવિક છે કે પોતાના સંસદીય વિસ્તારની અંદર પ્રચાર કરવા માટે તેમને થોડો ઓછો સમય મળે છે, પરંતુ જ્યારે પણ તેમને સમય મળતો હોય છે ત્યારે જરૂરથી તેઓ કાર્યકર્તા વચ્ચે પહોંચતા હોય છે, કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ કરતા હોય છે અને આજે પણ એ જ રીતે સવારથી લઈ મોડી રાત સુધી તેમનો પ્રચંડ પ્રચાર હતો। 4 જેટલી જનસભા અને ત્યારબાદ વડોદરા ખાતેનો રોડ શો હતો, પરંતુ આ તમામ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પણ મોડી રાત્રે પણ પોતાના સંસદીય વિસ્તારની અંદર તેઓ પહોંચ્યા છે, કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ કરી રહ્યા છે, ચર્ચા કરી રહ્યા છે। તેમની સાથે ગાંધીનગર ઉત્તર અને ગાંધીનગર શહેરના ભાજપના કાર્યકર્તાઓ છે, નેતાઓ છે અને અમિત શાહ મોડી રાત સુધી આ પ્રકારની બેઠકો જે છે તે અગાઉ તેમને ઘણી વખત લીધી છે અને આ પ્રકારની મોડી રાત સુધીની બેઠકો માટે તેઓ ઓળખાતા હોય છે। ઘણી મોડી રાત્રે કાર્યાલય પણ પહોંચે છે, કાર્યકર્તાઓ, નેતાઓ અને ખાસ કરી જે ચૂંટણી સાથે જેની જવાબદારી જોડાયેલી છે તેવા નેતાઓ સાથે બેઠકો કરતા હોય છે, મુલાકાત કરતા હોય છે અને તે જ રીતે આજે પણ તેઓ ગાંધીનગર ઉત્તર વિધાનસભાની અંદર તેઓ પહોંચ્યા છે અને મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ તેઓ પહોંચવાના હોવાના કારણે અહીં હાજર હતા અને તેને લઈને અત્યારે તેમની સાથે અનઓફિશિયલી અનફોર્મલી કોઈ પણ પ્રકારની જનસભા કે કોઈ પણ પ્રકારના માઇકના ઉપયોગ કર્યા વગર તેમની સાથે ચર્ચા કરી રહ્યા છે, તેમની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે। જે પ્રકારનો પ્રચાર ચાલી રહ્યો છે ગાંધીનગર સંસદીય વિસ્તારનો તેની બાબતની સમીક્ષા અને તેના બાબતની અવગત થઈને માહિતી મેળવી રહ્યા છે, કારણ કે અમિત શાહે એ પ્રકારના અગાઉ સંકેત આપ્યા હતા કે પોતે પોતાના સંસદીય વિસ્તારની અંદર બહુ ઓછા પ્રમાણમાં ઓછા સમય માટે તેઓ પ્રચાર માટે આવશે અને તેના કારણે તેમની પ્રચારની જવાબદારી જે છે તે કાર્યકર્તાઓ, નેતાઓએ સંભાળવાની છે અને તેને જ લઈને તેઓ પૂરા દેશભરની અંદર પ્રચાર કરે છે, ગુજરાતની અંદર પ્રચાર કરે છે। તેમના સંસદીય વિસ્તારની અંદર બહુ ઓછો સમય તેમને પ્રચાર માટેનો આપ્યો છે, પરંતુ આજે તેમને થોડો સમય મળ્યો અને આ સમયનો ઉપયોગ કરવા માટે તેઓ અચાનક જ ગાંધીનગર ઉત્તર વિધાનસભા કે જે ગાંધીનગર સંસદીય વિસ્તારની અંદર આવે છે ત્યાં પહોંચ્યા છે અને હાલ કાર્યકર્તાઓ સાથે, નેતાઓ સાથે વિચાર ગોષ્ઠી કરી રહ્યા છે। જી નિકુંજ, અત્યારે એક તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર પહોંચ્યા છે, બીજી તરફ થોડા દિવસો બાદ જ પીએમ નરેન્દ્ર મોદી પણ આવવાના છે, બીજી તરફ ઇન્ડી ગઠબંધનની વાત કરવામાં તો તેઓ પણ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। લાગી રહ્યું છે કે આ વખતે લોકસભા 2024નું ઇલેક્શનમાં રસાકસી જોવા મળશે? પ્રતિભાલ, બીજા ફેઝનું ઇલેક્શન પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે સૌની નજર ત્રીજા તબક્કાના ઇલેક્શન પર છે। ત્રીજા તબક્કાના ઇલેક્શનમાં ગુજરાતનો સમાવેશ થાય છે। ગુજરાતમાં એક તબક્કાની અંદર આ ચૂંટણી થવાની છે અને તેને જ લઈને જે પ્રકારની સૌની નજર હવે ગુજરાત પર છે અને જે પ્રકારે આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર ન માત્ર ભાજપ પરંતુ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તમામ નેતાઓનું કાર્પેટ બોમ્બિંગ સ્વરૂપે ચૂંટણી પ્રચાર જે છે તે થવાનો છે। આવતીકાલે જ રાજનાથસિંહ પહોંચી રહ્યા છે, પ્રિયંકા વાડ્રા જે છે તે આજે જ ચૂંટણી પ્રચારની અંદર હતા। આગામી દિવસોની અંદર રાહુલ ગાંધી પણ ગુજરાત આવે છે તે પ્રકારની પણ માહિતી મળી રહી છે। પહેલી અને બીજી તારીખે પ્રધાનમંત્રી 2 દિવસના ગુજરાત પ્રવાસે પહોંચી રહ્યા છે। આ ઉપરાંત અન્ય કેટલાક કેન્દ્રીય નેતાઓ, કેન્દ્રીય મંત્રીઓ અને
રાષ્ટ્રીય નેતાઓ પણ ગુજરાત પ્રચારની અંદર પહોંચશે. તો હવેનો તબક્કો જે છે તે પ્રચંડ પ્રચારનો ગુજરાતની અંદર જોવા મળશે અને જે પ્રકારની અત્યાર સુધી થોડી નીરસતા અથવા તો શિથિલતા ચૂંટણીની અંદર લાગી રહી હતી, કારણ કે પહેલો અને બીજો તબક્કાના ચૂંટણી પ્રચારની અંદર રાષ્ટ્રીય નેતાઓ જોડાયેલા હતા, ત્યાં વ્યસ્ત હતા, પરંતુ હવે તમામનું ફોકસ ત્રીજા તબક્કા પર છે. તબક્કાની અંદર ગુજરાતનો પણ સમાવેશ થાય છે, તો ગુજરાતની અંદર પણ હવે ભરપૂર પ્રચાર અને ભરપૂર ચૂંટણીનો માહોલ જે છે તે નજરે પડશે. જી આભાર નિકુંજ માહિતી બદલ.